હેલો મિત્રો, તો આજે વ્લોગની શરૂઆત શુભ કાર્યથી થાય છે, કેમ કે આજે મારી બે નણંદના લગ્ન જોવરાવાના છે. એટલે ગોર બાપા લગ્ન જોઈએ છે અને ઘરના બધા વડીલો ત્યાં બેઠા છે. અને ક્રિશી અને જીયાને આજે તોફાન કરવાની મજા આવી ગઈ. અને આપણે આ બે નણંદ છે જે હવે પાંજરે પુરાવા જાય છે. અને આજે બધા માટે જમવાનું બનાવવાનું છે. એટલે રશ્મિબેન પૂરી વણતા ગયા છે અને પછી હું પૂરી તરતી ગઈ છે. પછી થઈ ગઈ આપણે પૂરીને ઢગલો. પછી મેં કેન ખોલીને જોયું તો એમાંથી તો ખમણ નીકળ્યા. પછી મેં મસ્ત મજાના વઘાર્યા અને બાજુમાં ચટણી બનાવવા આપણે મૂકી દીધી હતી. પછી ખમણ બની ગયા. પછી મેં ટેસ્ટ કર્યા તો ખરેખર બહુ મસ્ત બન્યા હતા. પછી બધા કેન ખાલી થઈ ગયા તો હું ધોવા માટે લઈ ગઈ અને ફટાફટ ધોઈને સૂકવવા પડે, કેમ કે દૂધ ભરવાનું હોય એટલે બગડી જાય. પછી પૂનમબેન અને હું ભજીયા બનાવવાના હતા એટલે એનું ચૂરણ તૈયાર કરવા બેસી ગયા, જેમાં કેળાના, ડુંગળીના, મેથીના, મરચાંના આવું બધું આપણે ચૂરણ તૈયાર કરી લીધું, કેમ કે આજે આપણે 4-5 જાતના ભજીયા બનાવવાના હતા. પછી અમે એટલી વારમાં તો બધી બહેનો અને દેરાણ જેઠાણ મળી અને બધી રસોઈ બનાવી લીધી. પછી અમે બધા સાથે જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. ગુડ નાઇટ.